વડોદરા જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। તારીખ 17, 23 અને 24 નવેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે। જિલ્લામાં તારીખ 28 નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે। તારીખ 1/1/2025ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલ નથી તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાય તે હેતુથી તારીખ 28/11/2024 દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ અંતર્ગત તારીખ 17/11/2024 રવિવાર, તારીખ 23/11/2024 શનિવાર અને તારીખ 24/11/2024 રવિવારને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે। આજ રોજ ઘરે બેઠા ઓનલાઈન www.voterportal.eci.gov.in વોટર હેલ્પલાઇન એપ અને www.nvsp.in પર જઈને મતદાન યાદીમાં સુધારો કરી શકશો। આ માટે વધુ માહિતી માટે 1950 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશો। મહત્વનું છે કે ખાસ ઝુંબેશના દિવસો તારીખ 17/11/2024 રવિવાર, તારીખ 23/11/2024 શનિવાર અને તારીખ 24/11/2024 રવિવારના રોજ રાખેલ હોવાથી તમે તમારા મતદાન મથકો પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરવો। આ તારીખ સિવાય તમે મામલતદાર કચેરી, મતદાન નોંધણી અધિકારીની કચેરી, કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકો છો તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીની યાદીમાં જણાવાયું છે। હાલ અત્યારે આ ઇલેક્શનનું જે ચૂંટણીની કામગીરી હોય એ ચાલે છે। જેમ કે કોઈને નવા ફોર્મ ભરવાનો હોય, કોઈને ફોટો બદલાવવો હોય, કોઈને એડ્રેસ બદલાવવું હોય, કોઈને નામમાં કોઈ સુધારા વધારા કરવા હોય, ક્યાં તો કોઈનું નામ અહીંયાથી કાઢીને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરાવવું હોય, ક્યાં તો કોઈના ઘરમાં કોઈ મરણ પામ્યું હોય એનું નામ કમી કરાવવું હોય, એટલે બધી જ પ્રકારની કાર્યવાહી હાલ અહીંયા ચાલી રહી છે। 10 થી 5 સાંજના 5 વાગ્યા સુધી। નેક્સ્ટ સેટરડે સન્ડે। શું લોકોને અપીલ કરશો? હું તો અપીલ કરીશ કે ચૂંટણી કાર્ડ કઢાવે, કારણ કે ચૂંટણી કાર્ડ માટે લોકો જાગૃત થતા નથી। ગમે તેટલી ફરી એડ આપીએ છીએ, આટલી જાહેરાત કરીએ છીએ, છતાં લોકોને એવું છે કે ચૂંટણી કાર્ડ શું કામ કઢાવવાનું। હું તો કહું છું આધાર કાર્ડની જેમ ચૂંટણી કાર્ડ ફરજિયાત કરો તો અમારી પર બી લોડ થોડો ઓછો થાય। આ તો એટલો બધો લોડ છે, ફળીએ ફરવા જવું પડે, ભાઈ તમે ચૂંટણી કાર્ડ નથી કઢાવો, 18 વર્ષના કોણ થયો શોધો। આ તો એમની બી જવાબદારી છે ને, થોડી નાગરિકની બી જવાબદારી છે। હા, તો હું તો કહું આધાર કાર્ડની જેમ સરકારે ચૂંટણી કાર્ડ બી ફરજિયાત કરવું જ જોઈએ કે ભાઈ તમે કઢાવો તો જ હવે થશે આગળ, એ તો કઈ નહીં થાય।